નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ભર ઉનાળે માવઠાની આગાહી છે। જ્યાં દોસ્તો ગુજરાતમાં અંગ દજાડતી ગરમી વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે, જેમાં હવામાન વિભાગ દ્વારા 18 અને 19 માર્ચે કમોસમી વરસાદની આગાહી કરી છે। તો 18 માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણમાં માવઠાની શક્યતા છે, જ્યારે 19 માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબીમાં માવઠાની શક્યતા છે। તો આ સિવાય 19 માર્ચે રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપીમાં માવઠાની શક્યતા રહેલી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। અમેરિકાએ વધારી ભારતની મુશ્કેલી। જ્યાં દોસ્તો છેલ્લા 15 દિવસમાં કાચા તેલના ભાવમાં 40%થી વધુનો ઉછાળો આવ્યો છે। તો અમેરિકા દ્વારા રશિયન તેલ ખરીદવા માટે ઘણા દેશોને ડિસ્કાઉન્ટ ઓફર પણ કરવામાં આવ્યા હોવા છતાં ભાવમાં ઘટાડો થયો નથી। તો ભારત માટે આ ચિંતાનો વિષય છે, કારણ કે તે તેલ જરૂરિયાતનો લગભગ 85%ની આયાત કરે છે, જે ભારતના ક્રૂડ સપ્લાયને લગભગ 50% હોર્મુઝ સ્ટ્રેટમાંથી આવતો હતો। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ઈરાને ટ્રમ્પને આપી મોટી ધમકી। જ્યાં દોસ્તો ઈરાને ચેતવણી આપી છે કે જો તેના તેલ માળખા ઉપર હુમલાઓ ચાલુ રહેશે તો અમેરિકન કંપનીઓ સાથે જોડાયેલા મધ્ય પૂર્વ ક્ષેત્રમાં તમામ મુખ્ય તેલ તેમજ ઉર્જા સુવિધાઓ સંપૂર્ણપણે નાશ પામશે, તો જેનાથી તેઓ રાખના ઢગલા થઈ જશે। તો આ ધમકી એવા સમયે આવી છે જ્યારે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા 2 અઠવાડિયા જૂના સંઘર્ષે વૈશ્વિક તેલના ભાવમાં ભારે ઉછાળો આપ્યો છે અને કટોકટી પણ ઊભી કરી છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। કોમર્શિયલ સિલિન્ડરને લઈને સારા સમાચાર। જ્યાં દોસ્તો કોમર્શિયલ સિલિન્ડરનો પુરવઠો સ્થગિત થવાથી અરાજકતા ભરી પરિસ્થિતિ સર્જાઈ હતી, જો કે ડિલિવરી હવે ફરી એકવાર શરૂ થઈ ગઈ છે। તો ગઈકાલે પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જાહેરાત કરી હતી કે 29 રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોમાં વાણિજ્યિક સિલિન્ડરનો પુરવઠો શરૂ થઈ ગયો છે। તો આ સિવાય તેમણે વિશેષમાં જણાવ્યું કે દેશમાં ગેસની કોઈ પણ અછત નથી, તો લોકો હજુ પણ ગભરાટમાં છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। પીએમ મોદીનો કોંગ્રેસ ઉપર મોટો પ્રહાર। જ્યાં દોસ્તો પીએમ નરેન્દ્ર મોદીએ ગઈકાલે અસમના સિલચરમાં ₹23,500 કરોડ રૂપિયાના વિકાસ પરિયોજનાઓનો લોકાર્પણ તેમજ શુભારંભ કરાવ્યો છે। તો આ દરમિયાન તેમણે જનસભાને સંબોધિત કરતા કોંગ્રેસ ઉપર પણ જોરદાર પ્રહારો કર્યા હતા। તો તેમણે કહ્યું કે જેટલી રકમ આસામના વિકાસ ઉપર ખર્ચ કરવામાં આવી રહી છે તેટલી કોંગ્રેસને લખવી પણ મુશ્કેલ છે। ત્યારે દોસ્તો આ સિવાય વિશેષમાં માહિતી આપવામાં આવી કે પીએમ મોદીએ ગઈકાલે ₹122 કરોડના ખર્ચે 3 કૃષિ મહાવિદ્યાલયનું પણ ત્યાં લોકાર્પણ કર્યું હતું। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ગેસ, પેટ્રોલ બાદ હવે ઇન્ટરનેટ પણ થયું મોંઘું। જ્યાં દોસ્તો મોબાઈલ ડેટાનો વધારે વપરાશ કરનારાઓ માટે આંચકાજનક સમાચાર છે, જેમાં ભારત સરકાર હવે પ્રતિ જીબી વપરાશ ઉપર ₹1નો ટેક્સ લગાડવાની શક્યતા તપાસી રહી છે। તો ટેલિકોમ્યુનિકેશન વિભાગ એટલે કે DOTને આ પ્રસ્તાવનો અભ્યાસ કરવાની સૂચના પણ અપાઈ છે। તો જો આ ટેક્સ લાગુ થશે તો સરકારને વાર્ષિક આશરે ₹22,900 કરોડની વધારાની આવક થશે। તો હાલમાં ટેલિકોમ સેક્ટરની સમીક્ષા બેઠકમાં આ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી રહી છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। સોના અને ચાંદીના ભાવમાં થયો ઘટાડો। જ્યાં દોસ્તો ગઈકાલે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો, જેમાં દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને 10 ગ્રામ દીઠ ₹1,60,500 થયો છે, જ્યારે અમદાવાદ, સુરત, વડોદરા તેમજ રાજકોટમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,60,400 ઉપર પહોંચ્યો છે। તો આ સાથે જ ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે, તેમજ ચાંદી પ્રતિ કિલોગ્રામે 2,79,000 પહોંચી છે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। 1 એપ્રિલથી હાઈવેની મુસાફરી થશે મોંઘી। જી હા દોસ્તો, નેશનલ હાઈવે ઉપર મુસાફરી કરતા લોકો માટે મહત્વપૂર્ણ સમાચાર છે, જેમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે NHAI દ્વારા આગામી 1 એપ્રિલથી ફાસ્ટેગ વાર્ષિક ટોલ પાસના દરોમાં 2.5% એટલે કે 2.5%નો વધારો કરવામાં આવ્યો છે। તો હાલમાં ખાનગી વાહનો માટે ₹3000માં મળતો આ પાસ હવે ₹3075માં મળશે। તો આ પાસ 1 વર્ષ અથવા તો 200 ટોલ ક્રોસિંગ સુધી માન્ય રહેશે। તો આ ઉપરાંત સરકાર 1 એપ્રિલથી ટોલ પ્લાઝા ઉપર રોકડ વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી અને તેને ડિજિટલ પણ બનાવવાની યોજના ઉપર કામ કરી રહી છે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો કિમ જોંગે કર્યો મોટો ધમાકો। જ્યાં દોસ્તો મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઉત્તર કોરિયાના કિમ જોંગે ઉને મોટો ધમાકો કર્યો છે, જેમાં ઉત્તર કોરિયાએ બેલિસ્ટિક પ્રોજેક્ટાઇલ લોન્ચ કરીને ફરી એક વખત પ્રદેશીય સુરક્ષા અંગેની ચિંતા વધારી છે। તો જાપાની કોસ્ટગાર્ડ અનુસાર આ સંદિગ્ધ બેલિસ્ટિક પ્રોજેક્ટાઇલ સમુદ્રમાં જઈને પડી હતી। તો આ પ્રોજેક્ટાઇલ પરીક્ષણ એવા સમયે થયું છે જ્યારે યુએસ તેમજ દક્ષિણ કોરિયા વચ્ચે 9 માર્ચથી 19 માર્ચ સુધી વાર્ષિક સંયુક્ત સૈન્ય અભ્યાસો ચાલી રહ્યા છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ભરૂચમાં ઈડીનો મોટો સપાટો। જ્યાં દોસ્તો એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ એટલે કે ઈડીની મુંબઈ ઝોનલ ઓફિસ ભરૂચમાં QFON એપ્લિકેશન ડિજિટલ રોકાણ કૌભાંડમાં મુખ્ય આરોપીઓ સુધીર કોટડિયા તેમજ ઉમંગ કોટડિયાની PMLA હેઠળ ધરપકડ કરી છે। તો બંનેને 20 માર્ચ 2026 સુધી ઈડીની કસ્ટડીમાં રાખવાના પણ આદેશો છે, જ્યારે ઓપરેશનમાં ₹2.51 કરોડ રોકડ, મહત્વના દસ્તાવેજો, ડિજિટલ ડિવાઇસીસ તેમજ નાણાકીય રેકોર્ડ્સ પણ જપ્ત કરાયા છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ગુજરાતમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રારંભ થયો છે। જ્યાં દોસ્તો વિશ્વને યોગની તાકાતનો અહેસાસ કરાવનાર તેમજ ભારતીય સંસ્કૃતિના વારસાને વૈશ્વિક મંચ ઉપર પ્રતિષ્ઠા અપાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે। તો આ કાર્યક્રમમાં વર્ષ 2026ના 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, જે ગાંધીનગરના નવા MLA આવાસ ખાતે કર્ટન રેઝર ઇવેન્ટ સાથે 100 દિવસના કાઉન્ટડાઉનનો પણ ગરિમાપૂર્ણ પ્રારંભ કરવામાં આવ્યો છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ઈરાનમાં 32 લાખ લોકો પોતાના ઘર છોડીને ચાલ્યા ગયા છે। જ્યાં દોસ્તો ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધના કારણે અત્યાર સુધીમાં આશરે 32 લાખ કરતાં વધારે લોકો પોતાના ઘર છોડીને વિસ્થાપિત થયા છે। તો UNHCRના અહેવાલ અનુસાર મોટાભાગના લોકો તહેરાન તેમજ અન્ય મોટા શહેરોમાંથી દેશના ઉત્તરીય પ્રદેશો તરફ જઈ રહ્યા છે। તો લેબનોનમાં બગડતી પરિસ્થિતિના કારણે 8.22 લાખથી વધારે લોકો વિસ્થાપિત તરીકે નોંધાયા છે, જ્યારે સિરિયામાં લેબનોનથી 78,000થી વધારે લોકો પહોંચ્યા છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। યુદ્ધની ભારત ઉપર ભયંકર અસર, તો હાલત ખરાબ। જ્યાં દોસ્તો કાચા તેલના ભાવમાં વધારો, ડોલરમાં મજબૂતી તેમજ વિદેશી રોકાણકારો દ્વારા વેચાણના કારણે ભારતીય રૂપિયો દબાણ હેઠળ આવ્યો છે। તો અમેરિકન ડોલર સામે રૂપિયો 92.36 ઉપર ગગડી ગયો છે। તો એક દિવસ પહેલા રૂપિયો 92 પર પ્રતિ ડોલર ઉપર હતો। તો નિષ્ણાતો માને છે કે જો મધ્ય પૂર્વના તણાવ ચાલુ રહેશે તેમજ તેલના ભાવમાં વધારે ઊંચા રહેશે તો આગામી દિવસોમાં રૂપિયા ઉપર વધારે દબાણ આવી શકે છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળશે। જ્યાં દોસ્તો ગુજરાતમાં પવનની દિશા બદલાતા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી મહત્તમ તાપમાનમાં 2 થી લઈને 3 ડિગ્રીનો ઘટાડો થયો છે। તો ગરમીનો પારો 41 ડિગ્રીથી નીચે સરકતા લોકોએ રાહત પણ અનુભવી છે। જોકે હવામાન વિભાગે હજુ પણ રાજકોટ, સુરેન્દ્રનગર, આણંદ તેમજ સુરતમાં હીટવેવની આગાહી સાથે યલો એલર્ટ યથાવત રાખ્યું છે। તો વાદળછાયા વાતાવરણને લીધે તાપ ઘટ્યો છે, પરંતુ બપોરના સમયે લૂનો પ્રકોપ ચાલુ રહેશે।
ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો પંચાયત વિભાગમાં મોટી ભરતી, જ્યાં દોસ્તો બેરોજગાર યુવાનો માટે સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે, જેમાં રાજ્યના પંચાયત તેમજ ગ્રામ્ય વિકાસ વિભાગમાં જગ્યાઓ ભરવા માટે સરકાર દ્વારા 6000થી વધારે જગ્યાઓ પર નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તો ભરતીની પ્રક્રિયામાં તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, ગ્રામ સેવક, આરોગ્ય અને વહીવટી વિભાગની અન્ય વિવિધ કેડરની જગ્યાઓ પર ભરતીઓ થશે. જો કે શૈક્ષણિક લાયકાત, વય તેમજ અરજીની પ્રક્રિયા અંગેની સંપૂર્ણ માહિતી જાહેર થયા પછી જ થશે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ટ્રમ્પનું નવું ટેરિફ શસ્ત્ર તો ભારત પણ નિશાના ઉપર છે. જ્યાં દોસ્તો અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ભારત સહિત 60 દેશો સામે અનફેર ટ્રેડની તપાસ શરૂ કરી છે, જેમાં સુપ્રીમ કોર્ટે અગાઉના ટેરિફ ગેરકાયદેસર ઠેરવતા ટ્રમ્પ પ્રશાસનને 1974ના ટ્રેડ એક્ટ હેઠળ નવો દાવ ખેલ્યો છે. તો આ તપાસ દ્વારા અમેરિકન ઉત્પાદન ક્ષેત્ર તેમજ કામદારોના હિતોનું રક્ષણ કરવાનો દાવો કરાયો છે. 17 માર્ચ 2026થી પ્રક્રિયા શરૂ થશે, જેની સીધી અસર ચીન, જાપાન તેમજ યુરોપિયન યુનિયન જેવા મોટા વ્યાપારી ભાગીદારો ઉપર પણ જોવા મળશે.